કેમ છો બાળકો? મજામાં ને? શું કરતા હશો? ઘરમાં બેસીને વાંચતા હશો, રમતા હશો, કરતા હશો ને? આજે આપણે એક સરસ મજાનો પ્રવાસ કરવાનો છે. આવશે ને બધા એને પ્રવાસમાં? સરસ. કેવો પ્રવાસ ખબર છે? એમાં આપણે બહાર નહીં જવાનું, આપણા મનને બહાર મોકલવાનું છે. આપણે મનને કહેવાનું છે કે તું જા, ત્યાં જુઓ, બધું આપણું મન ત્યાં જઈને જોશે. તો એને કેવો પ્રવાસ કહેવાય? કાલ્પનિક કહેવાય. તમે ઊંઘમાં સપનામાં જતા હોય છો ને, મામાના ઘરે જઈએ એવી ફરવા જઈ આવતા હોય, તો એવી રીતે આજે આપણે જાગતા જ અને આપણા મનને પ્રવાસે મોકલવાનું છે. મારી સાથે હું જેવી રીતે તમને કહું એવી રીતે તમારા મનને તમારે ત્યાં મોકલતા જવાનું છે. એવો જ એક આપણો પાઠ છે ગુજરાતીમાં, છઠ્ઠો પાઠ, નર્મદા મૈયા. નર્મદા વિશે તો બધાએ સાંભળ્યું જ હશે. સાંભળ્યું છે? નર્મદા નદી જોઈ છે ને, એના ઉપર સરદાર સરોવર બંધ છે, એ બધાએ જોઈએ એવા હશું. તો આજે આપણે મનને મોકલી અને આપણો કાલ્પનિક પ્રવાસ કરવાનો છે. આ પાઠના લેખક છે રમણ સોની. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં અને સરસ પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. જો તમે નર્મદા મૈયાને શું કીધું છે? લોકમાતા કીધી છે. જીવાદોરી છે આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માનતા હોઈએ તેવી સરળ શૈલીમાં કરી છે. એટલે કે તમે જોઈ શકો છો, આ શું છે? બધાને ખબર હશે. ખબર છે ને બધાને શું છે? સરસ. અને ઘણાએ ત્યાં જઈને પણ જોયું હશે. ચલો હવે બધા મારી સાથે પ્રવાસમાં આવવા માટે તૈયાર થઈ જાઓ. બધાએ પ્રવાસમાં જવાનું છે. તો આપણને મનમાં એક પ્રશ્ન થાય, નદી જુઓ ને તમે તો તમને મનમાં એવું થતું હશે ને કે આ નદી ક્યાંથી નીકળે છે? થતો હશે ને? ઘણાને એવા મનમાં પ્રશ્ન થાય કે આ નદી ક્યાંથી નીકળે છે, ક્યાંથી આવતી હશે, ક્યાં નદી પૂરી થતી હશે? તો એવી આજે બધી નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન તો હોય જ છે અને એનો અંત પણ છેલ્લે ક્યાં મળે છે? દરિયાને મળી જતી હોય છે, ન્યાય નદી પૂરી થતી હોય. તો આ નર્મદા મૈયા છે એ ક્યાંથી નીકળે છે? કોઈને ખબર છે? નથી ખબર ને? ચાલો આજે આપણે આ પ્રવાસમાં જઈને જોવી કે નર્મદા મૈયા ક્યાંથી નીકળે છે, કેટલી લાંબી છે, વચ્ચે શું છે, ક્યાં મળે છે, ક્યાં જાય છે, એને પ્રવાહ કેવો છે, એ બધું આપણે જાણવાનું છે. ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ. મેં તમને કીધું હતું ને, તમારે પ્રવાસમાં અમસ્તા તો આપણે રૂબરૂ જતા હોઈએ છીએ, બસમાં જઈએ મસ્તી કરતાં કરતાં જોઈએ, પણ આજે એક નવી જાતનો પ્રવાસ કરવાનો છે. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? એટલે મુસાફરી એટલે કે આપણે કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે તમને ખબર છે? નહીં. આપણે તો 1312 કિલોમીટર કેટલી મુસાફરી કરવાની છે? 1312 કિલોમીટરની. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય, લાગે ને એવું? પણ આપણે તો પંખીના પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. શું કીધું? કે પંખી જેમ ઉડતું હોય અને પાણી જેમ વહેતું હોય એવી રીતે પ્રવાસ કરવાનો છે. નહીં થાક લાગે કે નહીં ખોટો સમય જાય અને મજા પણ એટલી જ આવશે. ચાલો બધા રેડી થઈ જાઓ, મનને તૈયાર રાખજો. શું કીધું? મેં કીધું ને રેડી થઈ જાઓ. આપણું મનને મોકલવાનું છે, આપણે પ્રવાસમાં જવાનું નથી. મનને તૈયાર રાખજો, એટલે કે મન તૈયાર કરી નાખો. ચલો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. આપણા મનને મોકલી દો. ચલો દૂર સુધી. ક્યાં મોકલવાનું છે? ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. તમે ગુજરાતનો નકશો જોશો તો તમને ખબર પડે કે ગુજરાતની પૂર્વ બાજુએ શું છે? મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ, એટલે મધ્યપ્રદેશની પણ પૂર્વ તરફ આપણે જવાનું છે. આપણે વયા ગયા ને, આપણું મન મોકલી દો છેક મધ્યપ્રદેશની અંદર પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે. ત્યાં શું છે? મૈકલ નામનો એક ઊંચો પર્વત છે. એની તળેટીમાં એક વિશાળ સરોવર છે. શું કીધું?
એની તલેટી છે, એટલે કે પર્વત ઉપર આમ થોડુંક મેદાન જેવું હોય ત્યાં એક વિશાળ સરોવર છે. વિશાળ એટલે કે મોટું સરોવર છે. એનું નામ છે અમરકંટક. શું છે? અમરકંટક. ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની પૂર્વમાં મૈકલ પર્વત. મૈકલ પર્વતની તળેટી ઉપર છે એક સરોવર જેનું નામ છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. આપણે ચલો ઉપર ટોચ ઉપર જોઈએ. કેવું સરસ મજાનું સરોવર છે ને. એનું નામ શું છે? અમરકંટક. બધાએ જોયું ને? મન મોકલી દેવાનું છે આપણું. અને ત્યાંથી આપણી નર્મદા મૈયા નીકળે છે. આકાશમાં ઊંચે ને ઊંચે જોઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય. એ જ નર્મદા. શું કીધું છે કે આપણે ઉપરથી જઈએ ઊંચે ઊંચે ત્યાંથી જોઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી તમને રેખા દેખાય. એ જ આપણી નર્મદા મૈયા. તમે નકશામાં જોશો, નદીઓનો નકશો હોય તો તમને આડા બે ભાગ પાડતી હોય એવી રીતે નર્મદા મૈયા નકશામાં તમને દેખાય છે. એમાં ઉપરનો ભાગ છે એ કેવો કહેવાય? ઉત્તર ભારત. અને નીચેનો ભાગ છે એને દક્ષિણ ભારત. વળી કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. શું કીધું? જો તમે આપણે બે ભાગ તો પડ્યા. ઉપરનો ભાગને આપણે ઉત્તર ભારત કીધું અને નીચેના ભાગને દક્ષિણ ભારત. અને કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા. હવે જો પર્વતોએ તમારે દિશાવાઇઝ યાદ રાખવાના છે કે ઉત્તરમાં કયો પર્વત છે તો વિંધ્ય પર્વત છે અને દક્ષિણમાં કયો પર્વત છે તો સાતપુડાનો પર્વત છે. અને તેની વચ્ચે વહે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. આ બંને પર્વતોની વચ્ચે થઈ અને આપણી નર્મદા મૈયા ઉછળતી કૂદતી વહેતી હોય છે. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે. કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. જો આપણે અહીંયા નર્મદાનો અર્થ જોવાનો છે. નર્મદાનો અર્થ થાય છે આનંદ. નર્મ એટલે કે નર્મદા, જેને આપણને આનંદ આપનારી છે એવી નર્મદા મૈયા. કિનારા ઉપર એની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે. ઠેઠ ઠેઠ સુંદર વૃક્ષો, ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે. હવે જો શું કીધું છે કે નર્મદા નદી છે એની બંને બાજુએ તમે જુઓ તો ક્યાંક ઊંચા પહાડો છે, ક્યાંક સરસ મજાના મેદાનો છે. મેદાન એટલે કે સપાટ જમીન વાડી જેવી હોય ને એવી, ઊંચી નીચે હોય નહીં એવી લીલી અને લીલોતરી હોય. આમથી તમે જોજો નદીની કાંઠે આપણને લીલાછમ વૃક્ષો જોવા મળે. આ બધું જોવી એટલે આપણું મન કેવું ખુશ થઈ જાય. વાવ, કેવું સુંદર એવું કહેતા હોઈએ છીએ ને આપણે. એવી રીતે આ નર્મદા નદી છે એ ક્યાંક સરસ મજાની રીતે શાંત એટલે કે સપાટ જમીન હોય ત્યાં શાંત પ્રવાહ હોય. ઊંચા નીચા ટેકરાવાળો હોય તો ત્યાં એકદમ પાણી ઉછળતું અને કૂદતું એવી રીતે વહેતું હોય ને એમ. તો એવી જ્યાં ઉછળતી કૂદતી એવી રીતે વહે છે ત્યાં એનું નામ રેવા રાખવામાં આવ્યું છે. એવી રીતે પણ પૂછી શકે કે નર્મદાનું બીજું નામ શું છે? રેવા. અને રેવાનો અર્થ શું થાય તો કૂદનારી, એમ પણ પૂછી શકે. રેવા એટલે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી. જો નર્મદા નદી છે એ મેં તમને કીધું ને, એ ક્યાંક તો એકદમ ઉછળતી ને કૂદતી વહે છે અને ક્યાંક એ ધીર ગંભીર રીતે વહેતી હોય છે. આવી સરસ નદી છે કઈ તો નર્મદા. એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા નથી. ઋષિ મુનિઓ છે એ નદીના કિનારે યાત્રા કરી અને એના વખાણ કરતા
થાકતા નથી. તમે તમારા દાદા દાદીના સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. શું છે કે તમે આ શ્લોક તમારા દાદા દાદીને ગાતા સાંભળ્યા છે ક્યારે? કે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. તો તમારે પૂછવાનું કે આનો અર્થ શું થાય છે. તમારા દાદાને બાને પૂછવાનું કે તમે આવો સાંભળ્યું છે. પછી આગળ જોઈએ લો. આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. શું કહે છે કે જો આપણે આમ વાતો કરતાં કરતાં પ્રવાસ કરીએ છીએ ને, આપણું મન ત્યાં છે, આપણે બધું જોતા આવી છીએ. નર્મદા કેવી ઉછળતી ને કૂદતી ને વહે છે. હવે આપણે ક્યાં આવી ગયા? જબલપુર પાસે ભેડાઘાટ છે ત્યાં આવી પહોંચ્યા. સુંદર જગા એટલે કે જગ્યા. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી મજા આવે ને. આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે. શું કહે છે કે હવે આપણે જુઓ જબલપુરના ભેડાઘાટ છે ત્યાં આવી ગયા છીએ. બહુ સરસ જગ્યા છે. કેમ ખબર છે તમને? આરસ પહાડ છે ને, પીળા ખડકો, અહીંયા સરસ મજાની નર્મદા મૈયા શાંત રીતે વહે છે. એમાંય ચાંદની રાત એટલે કે પૂનમની રાતે નૌકા વિહાર કરવાની હોય નદીમાં. એ રાત્રે શાંત વાતાવરણ હોય, કેવી મજા આવે. આપણે રાત્રે બેસી જાઓ, ચલો હોડીમાં બધા હે આપણે નૌકા વિહાર. વાવ, કેવું મસ્ત દ્રશ્ય થઈ ગયું. અને જુઓ ઉપર તો જુઓ, પર્વતો કેટલા બધા નજીક આવી ગયા છે. જાણે વાતે વળગ્યા હોય, કે જાણે પર્વતો વાતો કરતા હોય ને એવું લાગે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. એને શું કહે છે? બંદરકૂદ. બંદરકૂદ કેમ કીધું હશે એ આપણે જોવાનું છે આગળ. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. જો પર્વતો એટલા નજીક છે ને કે આ પર્વત ઉપરથી નદી, વચ્ચે નદી વહે છે અને આ પર્વત ઉપર એવી રીતે વાંદરાઓ કૂદાકૂદ કરે છે. એટલે એ જગ્યાનું નામ શું કરવામાં આવ્યું છે? બંદરકૂદ કહેવામાં આવ્યું છે. વચ્ચે નદી માતા જોયા કરે છે વાંદરા કૂદ. આ વાંદરા કૂદી રહ્યા છે એ નર્મદા મૈયા વચ્ચે વહેતા વહેતા જોઈ રહ્યા છે. એ જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીં કૂદાવી જતા. અને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર. હવે જો પહેલાંના જમાનામાં તમે વાતો સાંભળી હોય ને, મહારાણા પ્રતાપની વાત સાંભળી છે તમે? અને તમે ગયા હોય ઉદયપુર પેલેસમાં તો ત્યાં તમે મહારાણા પ્રતાપ વિશે તમને બધું જોવા મળે. કેવો ભાલો અને સૈનિક, એના તૈયારી ને બધું. અને એનો ઘોડો હતો ને એ કેટલો વફાદાર હતો. એ બધી તમે કહાની સાંભળી છે. પાઠ પૂરો થાય ને પછી હું તમને એમની વાર્તા કહીશ મહારાણા પ્રતાપની. તો તે એ પહેલાંના સમયની અંદર ઘોડાઓને એવી ટ્રેનિંગ આપવામાં આવતી. યુદ્ધ કરવાનું હોય ને તો ઘોડાને તે જો આ પર્વત ઉપરથી ઓલા પર્વત ઉપર ઠેકાડી જાય, ટ્રેનિંગ આપે છે એવી. તો એમાં આપણે પડી જઈએ, બીક લાગે ને. પણ પહેલાં એવું હતું નહીં. ઘોડાઓ પણ એવા જ હતા કે એ પણ એ ટ્રેનિંગ લઈ અને જ્યારે એના રાજાને શસ્ત્રહીન કેવું થઈ જાય ત્યારે એને રાજાને બચાવતા હતા. તો આવી રીતે મુશ્કેલીમાં અહીંયા એક પર્વત ઉપરથી બીજા પર્વત ઓળંગી જતા હતા. અને આગળ આપણે જોવાનું છે 108 પગથિયાવાળું. કેટલા પગથિયા? 108 પગથિયાવાળું 64 જોગણી માતાનું મંદિર છે. ગૌરીશંકર મંદિર છે આ મંદિર. નર્મદા મૈયાના તમે કિનારે ચાલ્યા આવો ને તો ઠેર ઠેર મંદિરો છે. કેટલી બધી જગ્યાએ તમને મંદિર જોવા મળે. હવે આપણે થોડેક આગળ વધવાનું છે. જોગણી માતાના દર્શન કરી લઈએ અને ત્યાંથી આપણે આગળ વધીશું. નદીની સાથે સાથે પૂર્વથી આપણે પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? હવે આપણે પૂર્વથી પશ્ચિમ તરફ ચાલ્યા જવાનું છે. જે વધારે વરસાદ પડતો હોય એને આપણે શું કહીએ? ધુઆંધાર વરસાદ. કેવો વરસાદ? ધુઆંધાર. ધુઆં એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. આ ધુઆંધાર નામની જગાને નર્મદા ધોધની જેમ પડે છે.
જો ધુઆધાર છે ત્યાં એ જગ્યા છે ને નર્મદા ધોધ પડતો હોય છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. એથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે. તમે ધોધ જોવા ગયા હોય ને, તમે જોજો પાણી જ્યારે ઊંચેથી પડતું હોય ને ત્યારે આપણને સફેદ પાણી થઈ જાય અને એ પછાડના લીધે ઝીણા ઝીણા છાંટા આપણને ઉડતા હોય એટલે ત્યાં આમ કેવું ધુમાડા જેવું વાતાવરણ આપણને લાગે અને જોતાં જ આપણું મન કહી દે વાહ કેવું સુંદર, ધોધ જોવાની કેવી મજા આવે. આ વર્ષે વરસાદ બહુ પડ્યો એટલે તમે જોયું હશે કે બધા ડેમના દરવાજાને ખોલી નાખે, તો આ તમે પણ જોવા ગયા છો. આપણે અહીંયા છે ને સુખભાદર સિંચાઈ યોજના નજીકમાં ત્યાં પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઘણા બધા જોવા ગયા હશો અથવા તો તમે ટીવીમાં પણ એવી રીતે જોયું હશે. તો ત્યાં ફીણવાળું પાણી થઈ જાય, સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેવું સુંદર દ્રશ્ય, મજા આવીને જોવાની. તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય. તમે બધાએ મેઘધનુષ જોયું છે ને? એને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો જોયું છે ને, અવાજ પણ સાંભળ્યો હશે તમે. એકદમ પાણી નીચે પડે તો એકદમ જોરથી અવાજ આવતો હોય જાણે સિંહ ગર્જના કરે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતાં સહેજ ધીમો પડે, પ્રવાસે સહેજ ધીમો પડે. જો તમે આ ચિત્ર જોવો છો ને, એ ચિત્ર તમને શેનું છે ખબર? તમે ફરવા ગયા હશો, બધા જઈ આવ્યા છો મોસ્ટ ઓફ. શેનું છે? કબીરવડનું છે. શેનું છે? કબીરવડ. એવું કહે છે કે એક વડમાંથી આટલા બધી વડવાયુના આધારે મોટું ઝાડી, નાનું એ સરખું વડનું જંગલ હોય ને એટલા બધા અહીંયા વડ જ છે. અને સુંદર એવી નર્મદા મૈયાને શાંત રીતે વહે છે. તો એવી નદીમાં તમારે પાણીમાં થઈ હોડીમાં નૌકા વિહાર કરી અને આ જગ્યા ઉપર જવાનું હોય છે. એટલે તમને મજા આવે એવી આ સુંદર જગ્યા છે. તમે બધા જઈ આવ્યા પણ હશો. પથ્થર શંખચીરુના સફેદ સુંવાળા પથ્થર છે. આગળ તમે જુઓ તો ત્યાં શું છે? શંખચીરુના સફેદ સુંવાળા પથ્થર. આપણે સુંવાળા સરસ મજાના પથ્થરો જોઈ લઈએ તો આપણને એમ થાય થોડા વીણી લઈએ. હવે થોડુંક ઝડપ કરીશું. આપણે પ્રવાસમાં થોડીક ઝડપ કરવાની છે, આપણા મનને ઝડપથી મોકલવાનું છે. ઈટાસરથી હોશંગાબાદ આગળ ત્યાં મોકલી દેવાનું છે. ઈટાસરથી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. કેવા છે? ત્રાંસા ત્રિકોણ જેવા આકારના પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકજો, નહીંતર વાગી જશે. શું કીધું છે? પગ મૂકવો પડે. આપણે ત્યાં તો પંખીની પાંખે ઊંચે. ઝડપથી આગળ ચાલીશું. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. હવે આપણે ક્યાં આવી ગયા? ગુજરાતમાં. ઘણી સુધી તો નર્મદા મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે. હવે આપણે અત્યાર સુધી આપણે ક્યાં હતા? મધ્યપ્રદેશમાં હતા. હવે આપણે ગુજરાતની અંદર આવ્યા. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે પ્રણામ કરી આગળ ચાલીએ. જો કેવડિયા નજીક કેવું કીધું છે? ગોરા ગામ છે. ત્યાં શૂલપાણેશ્વર મહાદેવજીનું મંદિર છે. તેના દર્શન કરી અને આપણે હવે ગુજરાતની અંદર પ્રવેશ કરીશું. પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ. આ જુઓ નીચે દેખાય છે. શું દેખાય? ભરૂચ આવે નવા ગામ. સરસ. શું દેખાય? વિશ્વની 8મી અજાયબી જેવો આપણો સરદાર સરોવર બંધ. જોયા છો ને બધા? જોઈએ વાત હશું. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરફ છીપે છે. જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વના સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડે છે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. જો ભરૂચ ઉપર આપણે એટલો મોટો બંધ બાંધ્યો છે. તમે જુઓ ને નર્મદા નજીક ભરૂચની ના આપણે સરદાર સરોવર બંધ એની બાજુ પછી ત્યાંથી એક કોન્ક્રીટ અસ્તરવાળી એટલે કે સિમેન્ટ કાંકરીટથી
નર્મદા નદીની નહેર કાઢવામાં આવી. તમે જોયું છે ને બધી આપણે ગામડે ગામડે નહેરો છે, એ ક્યાંથી પાણી આવે છે? બધું તો નર્મદા નદીનું. આ સરસ મજાનું, જેથી રાજસ્થાનમાં પણ એનું પાણી મળી રહે છે, જેથી ખેતીમાં આપણે પાક સારો થઈ શકે. એટલે જ તે નર્મદા નદીને તો લોકમાતા કહેવામાં આવી છે. નર્મદાનું પાણી પણ આપણને પીવા મળી રહ્યું છે. ઘેર ઘેર એનું પાણી પહોંચી ગયું છે. અને મનુષ્યએ ભગીરથ પ્રયાસ એટલે કે ખૂબ સારો એવો આ પ્રયાસ કરી. અને તેથી જ કહેવાય છે કે નમામિ દેવી નર્મદે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. આગળ ચાલીએ તો અહીંયા નર્મદાએ સરસ મજાનો બેટ બનાવ્યો છે. બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. બે બાજુ નર્મદા મૈયા વહી રહી છે અને વચ્ચે શું છે? મેં તમને કીધું ને, કબીરવડ છે. એનું નામ છે કબીરવડ. વર્ષોથી વડવાયો ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા. જો વડ છે એક જ વડમાંથી બનેલું, મેં કીધું ને, તો એ વડદાદા બની ગયા, એટલે કે મોટા બની ગયા. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખે દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત અને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? જો કબીરવડમાં છે કે મેં તમને કીધું હતું ને કે નાનું સરખું વડ હોય એટલા બધા ત્યાં વડ છે. અને ત્યાં નર્મદા મૈયા છે એટલી શાંતિથી વહે છે કે જાણે આપણને કહેતી હોય નર્મદા મૈયા કે સ્નાન કરીને હવે તમે અહીંથી આગળ વધો. અને આપણે જો જળને સાચવશું તો જળ આપણને બચાવશે. પાણી વગર મનુષ્યનું જીવન કેવું છે? શક્ય છે? નથી ને? તો એવી રીતે આપણે પણ પાણીને સાચવવાનું છે, તો જ આપણને પાણી સાચવશે. તો આપણે ચાલીએ બેટના સામે છેડે ઉપર શુકલ તીર્થ. આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળે છે. આગળ તમે ભરૂચથી થોડીક જાઓ તો નર્મદા નદી છે એ સાગરને મળી જાય છે. દરેક નદી છેવટે તો સાગરને જ મળે છે. એ તો આપણને બધાને ખબર છે કે નદીઓ છે એ છેલ્લે સાગરને મળે છે. કેટલું બધું કૂદીને દોડી નર્મદા અહીં ધીમે પડે, પણ નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી પડે શાની? જો નર્મદા કેટલું બધું અંતર કાપીને આવે છે ને નદી, પણ એ કાંઈ ધીમી પડે નહીં. નર્મદાએ તો નર્મદા નદી છે, સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે અને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે અને જીવાદોરી છે. આપણને ગુજરાતમાં નર્મદા નદીને લીધે ખેતીમાં ખૂબ સારો એવો ફાયદો થયો છે. નદી નહેરમાં એનું પાણી આવે અને એનાથી આપણે ઉનાળામાં પણ પાક લઈ શકીએ છીએ. તમે જોવો છો ને કે નહેરમાં કેવું સુંદર પાણી વહેતું હોય છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે અને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. તો આવી રીતે આપણે પ્રવાસમાંથી હવે ક્લાસમાં પાછું આવી જવાનું છે. નર્મદા નદી પણ સાગરને મળી ગઈ છે. હવે આપણે આગળ જોવાનું છે કે ભાષા સજ્જતા. જો નીચેનો ફકરો વાંચો. હું અહીંયા તમને વાંચીને સંભળાવું છું. તમારે પણ 2 વખત વાંચવાનો છે. એટલે તમને આમાં સર્વનામ છે. શું છે? સર્વનામ. તમને હું ટૂંકમાં સમજાવી દઉં, પછી ફકરો વાંચીને સમજાવીશ એટલે તમને ઝડપથી યાદ આવી જાય કે જ્યારે નામના બદલે શબ્દ વપરાયેલો હોય એ શબ્દને સર્વનામ કહેવાય. એકનું એક નામ વારંવાર આપણે બોલીએ અને એની જગ્યાએ તેની, તેનું, એમનું, એમના એવા શબ્દ મૂકી દઈએ ત્યારે એ સર્વનામ કહેવાય છે. જુઓ, પહેલાં ફકરો વાંચું છું. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં રમેશને રોપવામાં બેસવાની ખૂબ મજા આવી. રમેશ તે વાત શાળામાં આવી મિત્રોને કહી. રમેશે પ્રવાસ દરમિયાન પડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા.
રમેશના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. જો ઉપરના ફકરામાં રમેશ શબ્દ કેટલી વાર વપરાયો છે? એક જ શબ્દ વારંવાર આવે ત્યારે લખાણ લાંબુ થતું જાય અને વાંચવામાં પણ કંટાળો આવે. તમે જોયું, રમેશે ફોટા પડ્યા, રમેશને બેસવાની મજા આવી, રમેશે પ્રવાસનું વર્ણન. પણ એક વખત રમેશ લખી નાખ્યું અને હવે એની જગ્યાએ આપણે બીજા શબ્દો ઉમેરવી. જો રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને, જો રમેશની જગ્યાએ આપણે શું મૂક્યું કે તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. તેને એટલે કોને? કે રમેશને. તેણે એ વાત શાળામાં આવી મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા પણ ફોટા બતાવ્યા. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. આ રીતે નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય. બીજા ફકરામાં વપરાયેલા તેને, તેણે, તેના વગેરે શબ્દો સર્વનામ છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. રાકેશને નિશાળ જવાનું છે. રાકેશ ઊંઘે છે. રાકેશને જગાડો. તો હવે રાકેશ 3 વાર આવ્યો શબ્દમાં. એની જગ્યાએ રાકેશને નિશાળે જવાનું છે, તે ઊંઘે છે, તેને જગાડો. તો તે, તેને એ શબ્દ શું થયા? બધા સર્વનામ થયા. હું, મને, મારું, તેઓ, તેમનું, તેને, તેનું, અહીં, અમને, એમને, અમારું, એવા જે બધા શબ્દ છે એને સર્વનામ કહેવામાં આવે છે. સ્વાધ્યાય લખી તમને મોકલી દઈશ, તે તમારે પાકી બુકમાં લખવાનું છે. આગળ આપણને પ્રવૃત્તિ આપે છે. જો તમારા વિસ્તારના બાગ બગીચા, નદી, ખેતર, તળાવ જેવા સ્થળોનું પર્યટન ગોઠવો. પર્યટનની મજા વિશે નિબંધ લેખન કરો. જો અત્યારે આપણે કોરોના વાયરસ છે, COVID-19ના લીધે આપણે ક્યાંય પ્રવાસે જવાનું નથી, પણ આપણી વાડી હોય કે ત્યાં આપણે કોઈ માણસો હોય, આપણે સોશિયલ ડિસ્ટન્શન એટલે કે જ્યાં ભીડ થતી હોય ત્યાં જવાનું નથી, પણ આપણે વાડીઓમાં કોઈ માણસો હોય નહીં એવી જગ્યાએ જાઓ, અથવા તો આપણી અગાશી ઉપરથી સરસ મજાનું અત્યારે વરસાદી વાતાવરણનું તમે સુંદર દ્રશ્ય જુઓ, એના વિશે તમે નિબંધ લખો કે આવું વાતાવરણ હતું, અથવા વાડીની સુંદર મજા લો. કોઈ તળાવ કિનારે ગયા હોય, માણસો હોય, માસ્ક પહેરીને જવાનું, એ બધી આપણે સાવચેતી રાખવાની આપણા જીવનની. અને એના વિશે તમારે એક સરસ મજાનો નિબંધ લખવાનો છે. કોઈ પણ તમે નજીકના સ્થળે ગયા હોય તો એના નિબંધ લખી અને મને તમારે લેશનમાં મોકલવાનો છે.